કેમ છે મંડળી? જય માતાજી, જય શ્રીનાથજી, સાવરિયા શેઠ કી જય, ખાટુ શ્યામ મહારાજ કી જય અને જય હો મારું ગુજરાત. તો મિત્રો હું છું આપણા ગુજરાતનો ગુજરાતી પ્રવીણ રોહિત અને હું આપણા ખેડા જિલ્લાના મહીજ ગામથી યાત્રા કરી રહ્યો છું રાજસ્થાનની છેક ખાટુ શ્યામ સુધી આપણા જવાનું છે. અત્યારે આપણે ઉદયપુર ક્રોસ કરી લીધું છે. વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે ભાઈ રહેવાયું નહીં, મજા એટલી છે, ફિલિંગ એટલી જબરજસ્ત આવી રહી છે. મારી પાછળ જે બોર્ડ જુઓ છો ને જેવું તેવું બોર્ડ નથી ભાઈ. આ બોર્ડ માટે આપણે છેક અમદાવાદ, ગુજરાત અને ખેડા આ બધું ક્રોસ કરીને આ બોર્ડની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ અને તમે આ બોર્ડની અંદર આ જેવું તેવું નહીં, આ બોર્ડની અંદર આપણે પ્રવેશ કરવાના છીએ. હવે જો મિત્રો આજે આપણે ઉદયપુર ક્રોસ કરી લીધું છે અને આપણે હવે પહોંચવાના છે નાથદ્વારા માટે. તમે જોઈ શકો છો નાથદ્વારાનું બોર્ડ અને તમે અહીંયાનો જે અનુભવ જુઓ છો, જે આજુબાજુનું વાતાવરણ જુઓ છો, એકદમ જબરજસ્ત વાતાવરણ છે. અહીંયા આપણી સવારી છે, આપણી તૈયાર થઈ ગઈ છે, મિત્ર ઊભો છે અને આપણે બસ આ રીતે વિડીયો બનાવતા બ્લોગ બનાવતા નાથદ્વારા માટે પ્રવેશ કરી ચૂક્યા છે અને આજની તારીખમાં આપણે શ્રીનાથજીના દર્શન કરી જ લેવાના છે. આપણે શ્રીનાથજીના આશીર્વાદ લઈશું, તમને પણ દર્શન કરાવવાનો છું. બસ વિડીયોમાં બને રહેજો, અપડેટ આપતો રહીશ અને આજે નાથદ્વારાનો આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બસ તો મિત્રો જુઓ આપણે આ રીતે સાયકલ યાત્રા ચાલી રહી છે અને વિડીયો બનાવીએ છીએ. આ રીતે જુઓ, આ છે ફરતું પહાડ, જોઈ લો આ આજનો નજારો. બસ તો મિત્રો આ રીતે આપણે નાથદ્વારા જઈ રહ્યા છે. આખો બ્લોગ શૂટ કરીશું આ રીતે અને આપણી સાયકલ યાત્રા આ રીતે ચાલી રહી છે, જોઈ શકો છો તમે. મજા આવે જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે મજા આવે એમ, બાકી ચઢાઈ આવે ત્યારે દોડતા જવું પડે છે ચઢાઈ આવે એટલે. બસ આ રીતે વિડીયો બનાવીએ છીએ. નાથદ્વારા આપણે આ રીતે પહોંચીશું, વિડીયોમાં બને રહેજો. જુઓ ભાઈ ચઢાઈ છે પાછળ, તમે જોઈ શકો છો. એટલે અમારે સાયકલ દોરાવવી પડે, સાયકલ ચલાવવાથી નહીં, ચઢાઈ હોય ને એટલે તમે જોઈ શકો છો. અમે સાયકલ ચલાવીને જઈએ છીએ તો કે મિત્રો આગળ ચઢાઈ છે એટલે ચાલતા જવું પડે સાયકલ લઈને. કેમ કે અમારી સાયકલ ના તો ડિસ્ક બ્રેકવાળી છે, ના પછી કોઈ ગિયરવાળી છે. મિત્રો હાલત જુઓ પરસેવો. અલા એક બીજું વસ્તુ બતાવું તો પાછળ જુઓ, એ આવે આપણો સાથીદાર. જુઓ ચડાવતો ધીમે ધીમે આવે છે ભાઈ. મારી સાયકલ થોડી આગળ જાય, હા એ ભાઈ થોડા પાછળ ધીમે ધીમે આવે છે કેમ કે રસ્તો ચઢાઈનો છે, બરાબર છે, એટલે ધીમે ધીમે જવું પડે છે. તમે જુઓ મારી પાછળ જે વ્યૂ આવે છે, વ્યૂ તો બહુ જબરજસ્ત છે, જોવાની મજા આવે. પણ જે ચઢાણ આવે છે ને અહીંયાથી જુઓ ઢાર લાગે છે, એટલે મારી પાછળ જુઓ રસ્તો ચડે છે. જુઓ અહીંયા અમારી સાયકલો જાતી હોય છે, અમારે ચડાવવાની હોય સાયકલો. બસ આ રીતે ધીમે ધીમે જઈએ છીએ મિત્રો. મિત્રો ચહેરા ઉપર જે સ્માઇલ જુઓ છો ને, એ સ્માઇલ શું ખબર છે? આના લીધે મિત્રો સ્માઇલ છે. ફાઇનલી મિત્રો અમે નાથદ્વારા પહોંચી ગયા છીએ શ્રીનાથ મંદિરે અને તમે જોઈ શકો છો આપણે શ્રીનાથ મંદિરે પહોંચ્યા છે અને અહીંયા પહોંચતા 7 દિવસનો સમય લાગ્યો છે અમારે. મારી પાછળ જોઈ શકો છો મહાદેવની વિશાળ મૂર્તિ અને આ જોઈ લો કાનાજીના બિરાજમાન છે. મિત્રો ખરેખર બહુ ખુશ છું. બસ હવે મંદિરના દર્શન કરીએ છીએ, જઈ રહ્યા છે અંદર મંદિર તરફ.